સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે આજરોજ મહેસાણા કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે માનનીય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને તાજેતરમાં જીએસટી દરોમાં રાહત અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારત અંગેના ફાયદા સમજાવ્યા હતા અને જીએસટી થી વેપારીઓ અને લોકોને શું ફાયદો થશે તે અંગેની પણ જાણકારી આપી હતી। તો આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પ્રભારી મંત્રી શ્રી વર્ષાબેન દોશી, લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા। આજની મીટિંગમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું આત્મનિર્ભર ભારત થાય એના માટેના અનેક પ્રયત્નો આજે ચાલી રહ્યા છે। એના ભાગરૂપે આજે સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે 10% આસપાસનો ગેપ છે। એ ગેપને કેવી રીતે ઘટાડી શકાય, આપણા દેશમાં સ્વદેશી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સ્વદેશી વાપરીએ એ પ્રકારના ફિગર સાથે મેં અગર આપની સમક્ષ રજૂ કર્યા હતા। આવનાર સમયની અંદર જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે માત્ર 10 ગ્રામ તેલ જો આપણે ઓછું કરીએ તો એક વ્યક્તિ જે અત્યારે 17 કિલો છે એની જગ્યાએ 3 કિલો ઓછું થાય તો 140 કરોડની જનતા કેવડી મોટી વસ્તુ એક ડેવલપમેન્ટ થઈ જાય। અમારું ઉત્તર ગુજરાત ખાસ કરીને પરસિસ માટે એટલે એગ્રોબેજ છે, તે એગ્રોબેજની અંદર પણ અહીંયા આગળ ખેડૂત ભાઈઓ આ પ્રકારની વ્યવસ્થા કરીને સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ લઈને સારી ખેતી થાય, સારું ઉત્પાદન થાય, ક્વોલિટીવાળી વસ્તુઓ થાય અને એમાં આપણે આત્મનિર્ભરમાં સહયોગ કરીએ। અહીં પરસિસ માટે પણ ઘણા બધા ચોસીસ છે તો આ વિસ્તારની અંદર કરી શકાય। આવા અનેક કામો જો આપણે બધા સાથે મળીને કરીએ તો આપણે ચોક્કસ આત્મનિર્ભર બની શકીએ। મેં અમેરિકાનું પણ ઉદાહરણ આપ્યું હતું, ચાઇનાની પણ વાત કરી છે। તો મિત્રો, આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આપણે ઇન્કમ ટેક્સની અંદર જે સ્લેબ હતો એ સ્લેબ વધારીને 12 લાખ રૂપિયા કર્યા। એના કારણે આ દેશમાં 1 લાખ કરોડ રૂપિયા આવવાના છે। બેંકોનું 1% વ્યાજ ઘટાડ્યું છે, જીએસટી ઘટાડી છે। પહેલાં 100% જીએસટી હતી કુલ આપણા જે સ્ટેપ હતા એમાંથી, આજે 3% જીએસટી ઘટ્યા છે। બે આપણા સ્લેબ રહ્યા છે, એમાં 80,000 કરોડ રૂપિયા ફરક પડે। કુલ આ બધાથી 2.5 લાખ કરોડથી વધારે ફરક પડવાનો છે। એ આત્મનિર્ભર બનવા માટે લોકો પાસે અગર પૈસા આવશે આપણે સારી ખરીદી કરી શકીશું અને આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ચાલે એ પ્રકારની વ્યવસ્થા થવાની છે। ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આત્મનિર્ભર માટે આપનું પણ યોગદાન રહે એવી લોકો સુધી આપ હંમેશા કોઈ પણ વાત કરો તો લોકો પોઝિટિવ થિંકિંગથી આજે લેતા હોય છે। તો મને લાગે છે કે આ બધા જે મેં ફિગરો આપ્યા છે એ આપ ત્યાં સુધી નીચે સુધી પહોંચાડો એવી આપ સૌને મારી વિનંતી છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।